તમે ક્યાં ક્યાં દેશમાં કામ કર્યું છે? મેં લંડન હતો, હું સાહેબ 2 વાર જઈ આવ્યો છું. બરોબર, શ્રીલંકા યુવરાજ સિંહ આયરે ટીમ ઇન્ડિયા સાથે રહેલો છું અને બેસ્ટ આઈડિયા આપીને અત્યારે ઇંગ્લિશમાં આપણું નામ છે. આ બધી સંસ્થાનું જે વ્યવસ્થા છે, બરોબર, સાદું, સિમ્પલ અને દેશી. રમેશભાઈ ખુદ કહે છે કે હું દેશી માણસ છું, પણ દુનિયામાં અત્યારે દેશી જ છે બધું. આ તો બધું અત્યારે મોડર્નાઇઝેશન થયું છે, પણ આને તોલે કોઈ નહીં આવે. ફોરેનમાં, વિદેશમાં લોકો ભારતીય કલ્ચરને અપનાવે છે. ફોરેનની લેડીઝો ભારતમાં આવીને સાડી પહેરીને લગ્ન કરે છે અને આપણે અધનંગા થઈને નાચી અને પ્રી વેડિંગનું શૂટિંગ કરીએ તો આ એક બહુ મોટી મૂર્ખતા છે. જય ગો માતા, વંદે ગો માતરમ. મિત્રો, આપણે રોજ વાત કરીએ છીએ ગાય, ગામડું ને ખેતી. તો ગાયની અંદર એવો પાવર છે અને અંગ્રેજી શિક્ષા અને અંગ્રેજી જીવનની અંદર ટ્રેસ છે. એનો સાક્ષાત નમૂનો અમારો મિત્ર ઋષિ વ્યાસ. આજે ગીર ગૌ જતન સંસ્થા રમેશભાઈની મુલાકાત લીધી છે. હું ઇલેક્ટ્રિકલ એન્જિનિયર છું, MBA કરેલું છે અને ગોંડલમાં છેલ્લા ઇંગ્લિશ મીડિયમના 23 વર્ષથી ક્લાસીસ ચલાવું છું. પણ આ બધું આજે એમ થયું કે વોટ ઇઝ નેચર, બરાબર, નેચર લવ, જે અત્યારે ખરેખર માણસોને જરૂર છે. ચોખ્ખું દૂધ, ચોખ્ખું ઘી, બરાબર, કેમિકલ વગરનું બધું, બરાબર, અહીંયા ઉપલબ્ધ છે. અને આ સંસ્થામાં આજે મુલાકાત લીધી તો ખરેખર હું તમને કહું, અહીંયા આપણે, હું તમને કહું, ગમે એ માણસ આવે એટલે એને ખરેખર બીપી, ડાયાબિટીસ બહારથી માપીને અંદર આવી તો ઓછું થઈ જાય એવું છે. ઋષિભાઈ, રોકું છું તમને. તમે ક્યાં ક્યાં દેશમાં કામ કર્યું છે? મેં લંડન હતો, હું સાહેબ 2 વાર જઈ આવ્યો છું. બરોબર, શ્રીલંકા યુવરાજ સિંહ આયરે ટીમ ઇન્ડિયા સાથે રહેલો છું અને બેસ્ટ આઈડિયા આપીને અત્યારે ઇંગ્લિશમાં આપણું નામ છે. પણ જાહેરાત વગરનો માણસ છું, બરોબર, શાંતિથી જીવી અને આવું જ જીવન પસાર કરવું છે. પણ આજે હું રમેશભાઈથી બહુ જ પ્રભાવિત થયેલો. મારો બીજો એક પ્રશ્ન છે ઋષિભાઈ, કે તમે તો દુનિયામાં ફરેલા માણસ છો, આખી દુનિયા હારે કનેક્ટ છો, ટેકનોલોજી હારે કનેક્ટ છો અને ઘણી બધી ભાષા ઉપર તમારું પ્રભુત્વ છે, તો તમને અંતે શાંતિ ક્યાં લાગી? શાંતિ મને આ આપણું ઓરિજિનલ જે ભારતનું કલ્ચર છે ને, એ મને આજે અહીંયા ગોંડલની બાજુમાં મળેલું છે એવું હું માનું છું. આ બધી સંસ્થાનું જે વ્યવસ્થા છે, બરોબર, સાદું, સિમ્પલ અને દેશી. રમેશભાઈ ખુદ કહે છે કે હું દેશી માણસ છું, પણ દુનિયામાં અત્યારે દેશી જ છે બધું. આ તો બધું અત્યારે મોડર્નાઇઝેશન થયું છે, પણ આને તોલે કોઈ નહીં આવે. કે જે રોગ પ્રતિકારક શક્તિ માણસની એમનેમ વધારે છે ખાલી હવાથી, બરોબર. અને ગાય માટે તો કંઈ શબ્દો જ નથી આપણા માટે, બરોબર. આપણું રાષ્ટ્રીય પ્રાણી ગણી તોય અત્યારે એને તુલનામાં છીએ. મારો બીજો એક પ્રશ્ન છે કે આમ તો જે ઇંગ્લિશ મોડર્ન લાઈફ છે એમાં તો તમે ખૂબ સારી રીતે જીવો. હવે મને એવું લાગે છે કે આપણે સમાજમાં એક સંદેશ દેવો જોઈએ કે મોડર્ન વિથ ટ્રેડિશનલ લાઈફ, દેશી લાઈફ. જો અંગ્રેજીના અમે દુશ્મન નથી, અંગ્રેજીના અમે વિરોધી નથી. ભાષા, હું 5 ભાષા ઉપર પ્રભુત્વ ધરાવું છું અને માણસે જેટલું જીવનમાં આજીવન સ્ટુડન્ટ બનીને રહેવું જોઈએ, આજીવન વિદ્યાર્થી. પણ મિત્રો, અંગ્રેજી કલ્ચરમાં રંગાઈ જવું ને એ નુકસાન છે. અંગ્રેજી કલ્ચર, અંગ્રેજી ભાષાની સાથે તમે દેશી, આપણી જે ભાષા છે ને, માતૃભાષા ભારતની બધી અને રાષ્ટ્રભાષા, આ સંવેદનાશીલ ભાષા છે અને ભાવનાત્મક ભાષા છે. જ્યારે તમે કોકને કાકી કહો ને તો નક્કી થઈ જાય કે આ મારા કાકાની જ વહુ છે એમ. જ્યારે તમે કોકને આંટી કહો ને ત્યારે એને પૂછવું પડે કે તારે શું થાય. કે ખોટી વાત ઋષિભાઈ? સવાલ જ. અને ઇંગ્લિશ એ જરૂરી છે અત્યારે. આ સોશિયલ મીડિયા છે, ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, વોટ્સએપ બધું જરૂરી છે, પણ આપણું મૂળ ટ્રેડિશન કોઈ દી ભૂલવાનું નથી. એટલે આ મુલાકાત આજે લીધેલી છે અને ખરેખર દેશ શું છે, બરોબર, એ અહીંથી આપણને જાણવા મળે. અને આજ છે ને ઋષિભાઈ ને દેશી વલોણાની સાઈઝના હરેડિયા કરવાના છે. મને આજે છાસ પાવાના છે, બરોબર, પણ કેમિકલ વગરની હોય, હું તમને કહું, બરોબર, કે આમ જે રિયાલિટી જે છે. અને આજે હું રમેશભાઈથી અતિશય પ્રભાવિત થયો છું અને મારા દિલમાં એક એના પ્રત્યે એક નવી લાગણી. ખૂબ ખૂબ આભાર મિત્રો. આ મારી ઋષિ સાથે મિત્રતા નથી, પણ મારી આ અંગ્રેજી કલ્ચર અને મોડર્ન લાઈફ સાથે મિત્રતા છે. એટલે હું છે ને એવો સંદેશ દેવા માંગુ છું કે તમે મોડર્ન લાઈફનો ઉપયોગ કરો, પણ આપણું કલ્ચર છે ને એ આપણી સંસ્કૃતિનું શિખર છે. વિશ્વમાં સભ્યતા આપી હોય ને તો ભારતીય સંસ્કૃતિ આપી છે. અને ફોરેનમાં, વિદેશમાં લોકો ભારતીય કલ્ચરને અપનાવે છે. ફોરેનની લેડીઝો ભારતમાં આવીને સાડી પહેરીને લગ્ન કરે છે અને આપણે અધનંગા થઈને નાચી અને પ્રી વેડિંગનું શૂટિંગ કરીએ
તો આ એક બહુ મોટી મૂર્ખતા છે. ડગલે ને પગલે ભારતીય સંસ્કૃતિ ઉપર પકડ રહેશે ને તો આપણે પરિવાર તંદુરસ્ત, સુખી, પ્રાણવાન અને શાંત અને સમૃદ્ધ રહેશે. આ અમારો સંદેશ છે. વંદે માતરમ. ભારત માતા કી જય.